વાત બહુ સાચી છે કે કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે ઘણું બધું વધી રહ્યું છે. તો એને કેવી રીતે અટકાવી શકાય? તો કેન્સરને અટકાવવા માટે પહેલાં તો એ કેવી રીતે થાય છે એ જાણવું જરૂરી છે. એટલે કેન્સર થવાના કારણો કયા કયા છે? તો કેન્સર થવાના મુખ્ય કારણો આપણે જોઈએ તો આપણી બેડ હેબિટ્સ છે, એટલે કે વ્યસન્સ છે. તમાકુનું કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું, આલ્કોહોલનું કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું. આ ઉપરાંત આજે જે આપણી ડાયટરી હેબિટ્સ ચેન્જ થઈ છે કે જેમાં આપણે ચરબીવાળો વધારે ખોરાક લઈ રહ્યા છીએ, પેક્ડ ફૂડ આઇટમો વધારે ખાઈ રહ્યા છીએ, એક્સરસાઇઝ નથી કરી રહ્યા, સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યા છે, વધારે પડતું વજન એટલે કે ઓબેસિટી હોવી. તો આ બધા એક મહદઅંશે કેન્સરના જવાબદાર કારણો છે. તો જો આપણે કેન્સરને અટકાવવું હોય તો આપણે આ બધા કારણોથી બચવું જોઈએ. જેમ કે આલ્કોહોલ અને તમાકુનું વ્યસન બિલકુલ ના કરવું જોઈએ, આપણું વજન સપ્રમાણમાં હોવું જોઈએ, રેગ્યુલર એટલીસ્ટ 30 મિનિટ અઠવાડિયામાં 5 દિવસ પરસેવો પડે તેવી એક્સરસાઇઝ કરો. અને એની સાથે સાથે સૌથી મહત્ત્વનું છે એ પોઝિટિવિટી. માઇન્ડમાં પોઝિટિવિટી ક્રિએટ કરો કે જેનાથી આપણે કેન્સરને પણ ઘણી બધી બીમારીઓથી બચી શકીએ.